જય શ્રી કૃષ્ણ, જય સામુદ્રી. આજે મારા સૌભાગ્યથી હું જિજ્ઞાબેન ગાંધીની ઓફિસમાં આવ્યો અને મેં જાણ્યું એમની સાથે વાતચીત દરમિયાન કે 2022માં જ્યારે કાંદિવલી મંદિરે જિજ્ઞાબેનને સન્માનિત કરેલા જ્ઞાતિ ગૌરવથી, ત્યારે એમના હસ્તક લગભગ 10થી 11,000 લગ્ન થઈ ગયેલા અને આજે જાણ્યું તો લગભગ 17-18,000 લગ્ન એમના હસ્તક થઈ ગયા છે. તો એક હું એમ કહું કે આપણે ઇન્દિરા ગાંધીને જેમ કહે ને લોખંડી લેડીઝ, એમ જિજ્ઞાબેન ગાંધી આપણા જ્ઞાતિના લોખંડી લેડી તરીકે પ્રખ્યાત થાય અને છે. જે એમનું કાર્ય છે એ ખરેખર આજે સૌથી મોટી સમસ્યા આપણા બાળકોના લગ્ન જીવનનું છે. તો આ પ્રોબ્લેમ એ સોલ્વ કરે છે. એમની પાસે લગભગ મેં જાણ્યું ત્યાં સુધી 30-40,000 બાયોડેટા છે અને આ બહુ સારી વાત કહેવાય કે એક જ્ઞાતિની દીકરી તરીકે, જ્ઞાતિની વહુ તરીકે જે સેવા આપી રહ્યા છે અને દરેક જ્ઞાતિ માટે આપી રહ્યા છે. તો હું બધાને અપીલ કરીશ કે જો તમારા દીકરા દીકરીના લગ્ન કરવા જેવડા થઈ ગયા હોય તો એકવાર જરૂર ને જરૂર જિજ્ઞાબેનની ઓફિસે આવજો, જિજ્ઞાબેનની મુલાકાત લેજો. એમની પાસે બધી જાતના બાયોડેટા છે. જય શ્રી કૃષ્ણ, જય સામુદ્રી.